ગુજરાતના માછીમારોની માગણીને લાગણીને માન આપી અને ફિશિંગની 1લી ઓગસ્ટ રદ કરી અને 15મી ઓગસ્ટને માન્યતા આપી છે. એનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાતના માછીમારોને ફિશિંગ કરવા માટે છેલ્લા 3 વર્ષથી 2021થી દરિયો ખેડવા માટે મંજૂરી આપવામાં આવેલી હતી, પરંતુ આ સમય દરમિયાન કેટલાક વખત દરિયો ખૂબ રફ રહેતો, તોફાન રહેતો હતો, ચોમાસાના દિવસો રહેતા હતા. એટલે માછીમાર પરિવાર વતી સમગ્ર ગુજરાતના માછીમારો વતી રજૂઆત કરવામાં આવી કે અમને જે જૂની પદ્ધતિથી 15મી ઓગસ્ટથી મંજૂરી કરવામાં આવી હતી એ જ મંજૂરી ફરીથી અમને આપો અને આ વાતને સમગ્ર ગુજરાતના માછીમારોની લાગણીને ધ્યાન આપી સરકારશ્રીએ 31 તારીખે 15મી ઓગસ્ટ માટે મંજૂરી આપી છે. એના માટે ખાસ કરીને રાજ્ય સરકારનો આદરણીય સીએમ સાહેબ ભૂપેન્દ્રજી અને અમારા માનનીય મંત્રી શ્રી મત્સ્યોદ્યોગ રાઘવજીભાઈનો આજે ખાસ આભાર અભિવાદન માટે અમે આવેલા. સમગ્ર માછીમારો રાજ્ય સરકારને ખૂબ જ અભિવાદન કરે છે, આભાર માને છે. આ જ વિષયને લઈને રાજ્ય સરકારે ભારત સરકારમાં પણ રજૂઆત કરી છે કે સમગ્ર વેસ્ટ કોસ્ટ ભારત ઉપર પણ 15મી ઓગસ્ટ અથવા 1 સપ્ટેમ્બરથી આવનારા દિવસોમાં ફિશિંગ માટેની મંજૂરી આપવામાં આવે તો માછીમારોની જાનહાનિ અટકશે, માછલીને મોટા થવાનો અને દરિયાઈ સંપત્તિ અને એને વધવાનો સમય મળશે. એટલે રાજ્ય સરકારનો એના માટે પણ અમે આભાર માનીએ છીએ.